દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા રામાનંદ પાર્ક વિસ્તારમાંથી ગરફોડ ચોરીના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આજ તારીખ 26/3/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર આંતરરાજ્ય ગરફોડ ચોરી કરતી ચીખલીગર ગેંગને દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં વાત કરીએ તો દાહોદ નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી નાઓના સુપરવિઝન હેઠળ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કામગીરી પર હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર AM કામળિયાઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે દાહોદ શહેરમાં અગાઉ થયેલ ગરફોડ ચોરીના શંકાસ્પદ ઈસમો બાઇક પર બેસી દાહોદ શહેરમાં આવનાર છે. જે બાતમીના આધારે દાહોદ શહેરના રામાનંદ પાર્ક વિસ્તારમાં તે શંકાસ્પદ ઈસમો ઉભા રહેલા હોવાથી પોલીસ દ્વારા તેઓને ઝડપી પાડી અને તેઓની તલાશી લેતા પલ્સર મોટરસાયકલ સાથે તેઓને ગરફોડ ચોરીના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા તેઓ દ્વારા 4 અન્ય જે ગરફોડ ચોરીના ગુના પણ ઉકેલવામાં આવ્યા હતા. જો કે પોલીસ દ્વારા કુલ ગરફોડ ચોરીના 4 ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી છે.